બોટાદના સર્કિટ હાઉસમાં આમ આદમી પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ બેઠકમાં મહત્વના નિર્ણયોની જાહેરાત પણ કરી। બોટાદના સર્કિટ હાઉસમાં આમ આદમી પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। મનોજ સોરઠિયાએ જણાવ્યું કે પાર્ટીએ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને સુધારવા માટે અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ તેઓ સુધરવા તૈયાર ન થતાં તેમને પક્ષમાંથી દૂર કરવાનો નિર્ણય લેવાયો છે। તેમણે ઉમેર્યું કે મકવાણાને જાણ થઈ ગઈ હતી કે ગોપાલ ઇટાલિયાની જીત બાદ પક્ષ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરશે। આ કારણે તેમણે અગાઉથી જ રાજીનામું આપી દીધું હતું। બેઠકમાં બોટાદ વિધાનસભા બેઠકની સંભવિત પેટા ચૂંટણીની તૈયારીઓ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। કાર્યકરોએ ચૂંટણી લડવા માટે તત્પરતા દર્શાવી હતી। આપ જિલ્લા અને તાલુકા પંચાયતની આગામી ચૂંટણીમાં પણ પોતાના ઉમેદવારો ઉતારશે। આ બેઠકમાં જિલ્લા આપના પ્રમુખ પરસોત્તમભાઈ રાઠોડ અને શહેરના પ્રમુખ અભિષેકભાઈ સોલંકીની પણ ઉપસ્થિતિ નોંધાઈ હતી।